જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજે જો શુક્રવાર છે ને, તે અહીંયા ઉપર ક્યાંક પાર્ટી ચાલુ છે. મને અવાજ આવે, મેં તમને ન કીધું અમારે શુક્રવારે શનિવારે અહીં પાર્ટી હોય જ ઇઝરાયલમાં. તો આમાં ક્યાંક છે પાર્ટી, તમને આવતો હશે થોડો થોડો અવાજ. હું હે ને આજે શુક્રવારે કોઈ દિવસ બહાર ન નીકળું અત્યારે, પણ અત્યારે બહાર નીકળી છું. જો અહીં ઉપર પાર્ટી છે. તો હું આજે બહાર નીકળીને એનું કારણ એ છે કે મારી ઈમાન ફેમિલીના લોકો આવ્યા ને બધા, એ છે ને રસોઈને બનાવે છે. એટલે મેં કીધું વચ્ચે ને વચ્ચે ક્યાં આવવું એમ, તો મેં કીધું આમ બહાર ઘૂમરો મારતી આવું. એટલે એટલામાં આટા મારું છે. ચલો વાં બેસી જાઓ ઘડીક વાર, અહીંથી જ નીકળી જાઓ. અત્યારે કોઈ છે નહીં ને, તો અમારા ગામમાં જુઓ અત્યારે કોઈ નથી. હજી જાજો ટાઈમ નથી થયો, 12 વાગ્યા છે. ઇન્ડિયામાં વાગ્યા છે 2:30 અત્યારે. પણ આજે શુક્રવાર છે ને, એટલે પબ્લિકને નીકળે બારોબાર. તો એક કોમેન્ટ છે ધર્મરાજસિંહ કરીને છે, એની કોમેન્ટ કરી છે સરસ એવી કે તમારી ઈમા છે ને એ બોલે ને બહુ ગમે છે અમને, અને અમે તમારા વ્લોગ છે ને રોજ જોઈએ છીએ, અને ઈમા છે ને બહુ સારા છે ને, એવી સરસ કોમેન્ટ છે. તો થેન્ક યુ. અને એક બીજી પણ કોમેન્ટ હતી, એ એમ કહે કે તમે કોમેન્ટના જવાબ કેમ નથી દેતા, અમે બધા રાહ જોઈને બેઠા હોય એમ. એનું નામ નથી મેં વાંચ્યું, તો સોરી. હું છે ને વિડીયો બનાવતી હોય ને, એડિટિંગ કરતી હોય ને, કામ કરતી હોય ને, એટલે મારી પાસે એટલો ટાઈમ ન હોય. તો સોરી, માફ કરજો. અને જો તમારે કોમેન્ટની જવાબ જોતો હોય ને, રિપ્લાય જોતી હોય ને, તો મને ભૂલાઈ ગયું હોય ને, તો તમારે પાછો મારા વ્લોગ જે હું નવો મૂકું ને, એમાં તમારે છે ને જરાક પાછી કોમેન્ટ કરી દેવાની, તો મારે ધ્યાનમાં આવે કે આ કોમેન્ટ કેમ ઘડી ઘડી આવે છે, તો હું એની જવાબ આપી દઉં એમ. નહીંતર કોમેન્ટો તો ઘણી બધી છે, એટલે એમાં મને યાદ નથી કોની કોની કોમેન્ટો છે. અને બીજી કોમેન્ટ છે રિયાબેન પ્રદીપભાઈ ગોસ્વામી કરીને છે, એવું કંઈક લખ્યું હતું, મેં વાંચ્યું ને. તો એની એવી કોમેન્ટ કરી છે કે બેન, ઇન્ડિયામાં તમારું ઘર ક્યાં છે? તો મારું ઘર છે ને પોરબંદરમાં છે. મને બીજી એક કોમેન્ટ હતી, એની ઉપરથી જ કહી દઉં. એ એમ હતું કે તમે પ્રોપર પોરબંદરના છો? તો હા, હું પ્રોપર પોરબંદરની છું. મારું ઘર પોરબંદરમાં જ છે, કડિયા પ્લોટમાં. 12 વાગે પણ તડકો તો જો બહુ જ લાગે છે. અને એક બીજી પણ કોમેન્ટ છે, તો એમાં એમ કહે છે કે બેન, તમે છે ને કામ કરો છો ને, સારું કરો છો ઈમાનદારીથી, પણ ઈમાનનો વિડીયો બનાવો એમ, વ્લોગ ન બનાવો. તો હે ને હું ઈમાના વિડીયો બનાવું ને, એ ઈમાને ગમે છે, કેમ કે મારી ઈમા છે ને એ ખુદ હિરોઈન હતા, એટલે એનું પહેલેથી આ જ કામ હતું. એટલે હું ક્યારેક એકલી બનાવું ને, તો મારી ઈમા ગુસ્સો થઈ જાય એમ મારી ઉપર, કે તું એકલી એકલી જ બનાવી છે તારા વિડીયો. જોઈજો તમે મારા વ્લોગમાં, આગલા જે વ્લોગ મૂક્યા છે એમાં. એમાં સામો આમ કેમેરો બંધ હોય ને રાખું ને ફોન, તો એમાં રાજી થઈ જાય છે. એટલે એને ગમતું હોય ને એ કરવાનું. અને એની ફેમિલીને ખબર છે ને, આપણે કોઈ ખરાબ સીન નથી લેતા, તે આપણે કંઈ વાંધો. હા, વિડીયો ન બનાવું તોય હાલે, એવું કંઈ નથી. મને તો પગાર મળે જ છે, કંઈ વિડીયોનો તો પગાર નથી મળતો. આ શું આંબલી હશે ખાટી? મારી બેનપણી છે ને મને એમ કહેતી હતી કે આંબલી છે. અને જો પાંદડા બતાવી દઉં, આ આંબલીના છે. કેમ કે મારી બેનપણી છે ને એ મને કહેતી હતી કે આંબલી છે. ઓલા ગુજરાતી જે આવ્યા હતા ને અહીંયા, એને મને કીધું હતું, હું ભૂલી ગઈ હતી તમને બતાવતા. તો એ મને એમ કહેતી કે આંબલી છે, પણ મને તો આમ દેખાતી નથી આંબલી જેવું કંઈ. મેં તો ચાખી લીધું. જો અહીં પાણી ટાંકા એ પહોંચી ગઈ, અમારા ગામનો પાણી ટાંકો. આમને આમ નીકળી ફરવા. રસોઈ બનાવી લેશે, પછી મારે મગ ભાત ને બનાવવું છે, બટેટાનું શાક. ના સોરી, મગનું શાક ને રોટલી. બાકી બટેટાનું શાક તો પડ્યું છે, મારે ભાતે પડ્યા છે. આ જૂરી તો જો મોટીની છે, ગધની. ચાલો તો હવે પછી તમને કોમેન્ટનો જવાબ દઉં બીજો. તો બીજી કોમેન્ટના જવાબ દઈએ. એક કોમેન્ટ એવી છે, યુદ્ધનો અસર લાગતી નથી,
તો આમાં ક્યાંય યુદ્ધ જેવું દેખાય નથી. અત્યારે શાંતિ છે અમારે. જો અહીંયા હવે બેસીશ ઘડીક વાર. આખા ગામમાં પોરો ખાતી ખાતી તમે કોમેન્ટના જવાબ આપીને જાય. જેટલા હાથમાં આવશે ને એટલા. ફેસબુકની આઈડી છે ને નીતા મંગેરા કરીને છે, હું આમાં એડ કરી દઈશ તો તમે લોકો જોઈજો. અને બીજી એક પણ કોમેન્ટ છે કે બેન મારે મોલમાં આવવું છે તો મોલનું કામ સારું, કયું કામ સારું? તો કામ તો બધાય સારા જ છે ઇઝરાયલમાં. તમે કોઈ પણ કામમાં આવો, અહીંયા છે ને તમે કામ તો કરવું જ પડે. પછી તમે ફ્રી હોય ને ત્યારે તમને કોઈ કંઈ કહે નહીં, એમ તમને મજા આવે ને એમ કરી શકો તમે. તો સારું છે. આ ઝાડ તો જો અમને આમાં દેખાણું ને એટલે. તો જેને આવું છે એ આવવાનું કરો. એ વિચારોમાં કામ કેવું છે. કામ તો બધા કામ જ છે, પણ સારું છે. ગમે એ કામમાં આવો ને સારું છે એમ. હાલ તો આજે આ પાણીનું ટાંકો છે ને ત્યાંથી વચ્ચેથી આમ નીકળીને જાઉં ઓલી ઝૂરિયું બાજુ જમથી જવું છે. આમ ફરી ને અહીંયા ઝૂરિયું છે ઘણી બધી, એ બાજુ જવું છે. ચાલો તો તમારી કોમેન્ટના જવાબ દેતી જાય રસ્તામાં હો, જેટલી આવશે ને એટલી. તો ચાલો ચંપલ પહેર લઈએ. ચલો હાલો અહીંથી નીકળું ઝૂરીમાંથી. આ બધી આમને આમ ઝૂરી જ છે હો. તો ચાલો હવે બીજી કોમેન્ટનો જવાબ દઈએ. એક બહુ મસ્ત કોમેન્ટ હતી કે ઇઝરાયલની પવિત્ર જગ્યામાં તમે એમ ઇઝરાયલની પવિત્ર ભૂમિમાં તમે કામ કરો છો, ધન્યની વાત કહેવાય એમ. તો હા, અમે ઇઝરાયલની આ પવિત્ર જગ્યામાં અહીંયા છીએ અત્યારે અને અમે કામ કરીએ છીએ. બહુ ધન્યની વાત છે, બહુ સારી વાત છે. કર્મજન્ય સારા કર્યા હોય એ આ ધરતીમાં આવે બધા એમ કહે છે. પછી ખબર નહીં હો, બધા એમ વાતું કરતા હોય. અહીંયા તો જો કેટલું સરસ છે. આ બાજુ તો હું ક્યારે આવી જ નથી હો આ ગામમાં હોય, પણ આ જોરી સરસ છે. જો ઓલી બાજુ નકરા ફૂલ જ છે ને અહીંયા જો આવું છે કંઈક. આ ઝાડવા બહુ મસ્ત છે. પવન સરસ આવે છે અહીંયા. લાગતું જ નથી તડકો થાય. અત્યારે 12:30 જેવું થવા આવ્યું હશે. અને વાં ઓલી ઝૂરિયું મેં તમને બતાવી હતી નહીં ઘણી હું ત્યાંથી જ નીકળતી હોય. આ બાજુ ઓછી આવું. અને આ તો શું હશે અહીંયા આટલા ખૈરા હોય હો. જો વાંય પડ્યા છે ઘણા બધા, ત્યાં જઈને બતાવું. ચાલો તો ત્યાં જઈએ આપણે અને તમારી કોમેન્ટના જવાબ એ આપીએ. અહીંયા પહોંચી ને તો વૈશાલીબેન ગોસ્વામીની કોમેન્ટ યાદ આવી મને. વૈશાલી ગોસ્વામી બેન છે ને એની એવું કોમેન્ટ કરી છે કે કેરી બેન બહુ સરસ છે અને ન્યાય કે આપણે કેરી ખાવાની છૂટ હોય છે એવું હતું લખેલું કંઈક. આપણે ઇન્ડિયામાં એ કે ક્યાંય જઈએ ને કેરી તોડીએ તો એ કે અડવાઈ ન દે એમ, એવી કોમેન્ટ હતી. તો અહીંયા એવું છે હો, અહીંયા ગમે એ તોડીને ખાઈ નહીં લેવાનું, પૂછવાનું. આપણે કંઈ જોતું હોય ને તો પૂછવાનું કે હું આ લઉં, એ કહે કે હા તો તોડીને ખાવાનું. બાકી એમને અડવાનું નહીં કોઈના ઘરે કે કોઈનું બારોબાર વસ્તુ. અહીંયા વધારે પૂરતું તો આ લોકો છે ને ખાવાની વસ્તુ જે કંઈ પણ હોય ને, સફરસન કે ગમે એ હોય તો છે ને પંખીડા ખાતા હોય. દ્રાક્ષ હોય કે કેરી હોય ગમે એ હોય, ના ન પાડે. પંખીડા માટે રાખ્યા હોય તો આપણે એને પૂછીએ તો ના ન પાડે, આપણે લઈ લેવાના, પણ પૂછીને લેવાના, એમને નહીં અડવાનું. અને હું તો કેરી ખાતી હોય ને, જો તો આ ઝૂરિયું જ છે નીકળ્યું આમ મોટી મોટી. હું તો કેરી ખાઉં છું ને, એ કેરી તો મારી ઈમાની વાડીની છે એટલે અહીંયા અમારે પૂછવાનું ન હોય. એ તો અમારા ઘરની જ કહેવાય. એટલે મારે જોતી હોય એટલે હું લઈ આવું, ખાવી હોય એટલી ખાવ. જો આ સરસ છે, અહીં બેસવાનું કરી દીધું લાગે છે સીટ જેવું. તડકો લાગે છે, જો તડકો જ છે. આ ઝાડ જો કેવું હોય, અહીં બેસીને હિંચકા ખાતા હોય ને તો મજા આવે હિંચકા ખાવાની. આમાં કાકીંડા હે ને તો ખરી પડશે. જોઈ એક બીજી પણ સરસ કોમેન્ટ હતી. એ છે ને એમ કહેતા હતા કે બેન અમારે બે માણસ છે ને ખેતીના કામમાં આવું છે
તો તમે કંઈ મદદ કરી આપો અહીંયા આવવું હોય તો ખેતીના કામમાં છે ને અહીંયા આપણે ઇન્ડિયનને નથી આપતા હવે, વિઝા પહેલાં આપતા હતા, હવે નથી આપતા. આપણે ઇન્ડિયન આવ્યા ને એમાં અડધા પોણા છે 5 ભાગના ભાગી ગયા અને રેફ્યુજી વિઝા કરી નાખી છે. એટલે હવે આ લોકો નથી દેતા આપણા ઇન્ડિયનમાં, એમાં આપણે ગુજરાતીવાળાને સ્પેશિયલ નથી દેતા. ખેતીની વિઝા બંધ કરી દીધી. કેરલાવાળાને આપે છે, આપણે ગુજરાતીને નથી આપતા. અને 2 માણસ તો છે ને આવી જ ન શકો, 2 માણસને મનાય છે. અહીં 2 માણસ હોય તો મોકલી દે ઘેરે પાછા. એટલે 2 માણસ હોય ને તો તમે ટ્રાય ન કરતા આવવાનું, ગમે એક આવી શકો. ભાઈ બહેન હોય ને તોય પૂછે છે કે તમારા કોઈ સગાવાલા ત્યાં કામ કરે છે ઇઝરાયલમાં, એવું છે અહીંયા ઇઝરાયલમાં. બીજી કન્ટ્રી જેવું નથી, આ કન્ટ્રી અલગ જ છે થોડીક. જો આમથી ફરીને ગઈ હતી એ ટાંકે જ પાછી નીકળી, ફરીને ક્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં, આમાં એના જેવું કામકાજ કર્યું આજે મેં. ક્યાં ગયા હતા, ક્યાંય નહીં, આમાં જો આમાં ટાંકાએ આ ઘર જો કે બીજી પણ ઘણી કોમેન્ટ છે. રાધે રાધે બેન કચ્છથી, તો થેન્ક યુ. કચ્છથી જોઉં છો. પછી રાજકોટથી હતી એક કોમેન્ટ રાજુભાઈની, તો રાજુભાઈ તમારો આભાર, તમે રાજકોટથી જોઉં છો. ઘણા અલગ અલગ સિટીઓમાંથી છે. એક સારી એવી કોમેન્ટ હતી, એ છે ને આપણે સાવનકુંડલા ત્યાં એ બાજુથી હતા. તો એ લોકોએ કોમેન્ટ કરી છે કે અમે તમારો વ્લોગ અહીંથી જોઈએ છે એ કે. તો થેન્ક યુ. લખે છે જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ, પછી વેરી નાઇસ, એ બધાનો આભાર. અને એક જામનગરના બેન છે ને મુસ્કાન બેન, એની કોમેન્ટ એ બહુ હોય છે. એ મને એક જ વાત કરી રાખે જ્યારે ને ત્યારે કે બેન રિપ્લાય આપો. તો મેં વ્લોગ બનાવી લીધો હોય, એડિટિંગ કરી લીધો હોય, પછી હું કેમ રિપ્લાય આપું. એટલે તમારે જો મારાથી ભૂલાઈ ગયું હોય વ્લોગમાં, અને આરીસો આવ્યો આપણો ફેવરિટ લેડીઝનો, અને જો તમારે છે ને રિપ્લાય જોતી હોય તો ઝાંખો કેમ થઈ ગયો હે, થોડું ક્લીન કરી નાખું. ગાડી આવે. તો તમારે લોકોને રિપ્લાય જોતી હોય તો મને પાછી આ વ્લોગમાં કોમેન્ટ કરજો ને. હા, એક છે ને બીજી કોમેન્ટ હતી સરસ કે છે ને બેન ત્યાંથી આપણે આ ઓલી ખજૂરની કલમો એવું કંઈક હતી, જોતી હોય તો શું કરવું. તો છે ને તમારે એ જોતી હોય ને તો જેને જે કંઈ પણ બિયારણ અહીંથી જોતા હોય ને એ મને આ વ્લોગમાં કોમેન્ટ કરી દેજો. હું જ્યારે ઇન્ડિયા આવીશ ને ત્યારે તમને મારા તરફથી ફ્રીમાં આપીશ. ઓકે, તો ચાલો કન્ટિન્યુ રહીજો. તો હું જ્યારે પણ આવીશ ઇન્ડિયા ત્યારે તમારા માટે લઈ આવીશ. તો તમારે ફૂલ જોતા હોય કે મારે તો છે ને મારા ઘર માટે શું લઈ જાવું એ તમને કહી દઉં. આ ઇઝરાયલમાં છે ને એટલે જેલી ટમેટા બહુ મસ્તી ના આવે, એટલે મારે એના બિયારણ લઈ જવા જેલી ટમેટાના. મારે ઘરે ગાર્ડનમાં નાખી દેવા. અમારી વાડી તો નથી, મારા મામાને વાડી છે, પણ હું જેલી ટમેટા લઈ જઈશ. અને કોઈને ફૂલ ના જોતા હોય આ તે તો મને છે ને તમારું નામ ને કોમેન્ટમાં લખી અને આપજો. અને મારી ફેસબુકમાં આઈડી છે ને આમાં એડ કરી દઈશ. તો હું જ્યારે આવીશ ને ત્યારે તો હું બ્લોગ મૂકીશ જ, એટલે તમને લોકોને ખબર પડી જ જશે કે હું ઇન્ડિયા આવું છું. એટલે હું તમને કહીશ. આ મને અજીબ દેખાણું, ઝારા થઈ ગયા. ઝારા ના હોય, આ બીજા કોઈ ઝાડમાં નથી. તમે લોકોએ મારા નવારિયા પહેલી ફેરા જોયું ને આ ઝાડ, કેમ કે જો તમે જોયું હોય ને આનું નામ આવડતું હોત ને તો તમે મને કોમેન્ટ કરી હોત, પણ કોઈ કોમેન્ટ નથી કરી કે આ ઝાડને શું કહેવાય. અહીંયા હવાઈ મસ્તી નહીં આવે છે. જો આ મેં બતાવ્યું હતું ને કે મને આ બહુ જ ગમે છે. જો તો ખૈરા હે
આનું નામ તમને નથી આવડતું, ખબર પડી ગઈ. અહીંયા તો ઢેગલો ખાઈ રહ્યા છે. હું હવે અહીં બેસી જાઉં, થાકી ગયો. ઓહો પવન આવે છે જોરદાર હો અહીંયા. અહીંથી તો ઊભું થવાનું મન નથી થતું, એમ થાય કે અહીંયા જ બેઠું રહેવું, જવું જ નથી. આજે અહીંયા જ સબાત કરી નાખીએ. સબાત ચાલો. આ ઝાડવા મેં બતાવ્યા હતા ને, આમાં લાલ છે, ગુલાબી છે, કેસરી છે, સફેદ છે. આમ નમ જે આમ નમ વાહ સુધી આપણા ઓલા ઇન્ડિયામાં હોય ને એવા જ ઝાડ છે. અને આ જોઈ ફૂલ અને મને ઇન્ડિયન યાદ આવે, એમ થાય કે ઇન્ડિયામાં જ છું. જો મારી પાછળ આ બધું સાર્વજનિક છે, વાં આંગણવાડી છે, અને ઓલું અમારું બેતાવ ઉપર જવા માટે. પણ એ આમ ફરી ફરીને જાય ને એટલે થાકી રહીએ. હજી તો મારે આમ કેટલું હાલવાનું થાય તો એ મારું ઘર આવે.